નમસ્કાર મિત્રો. જો હું તમને એમ કહું કે ઘર, રસ્તા, પુલ, મોબાઈલની સ્ક્રીન અને ક્રિકેટનું મેદાન આ બધામાં એક જ ગણિત છુપાયેલું છે તો આ ગણિત છે ભૂમિતિ. ભૂમિતિ એટલે આકારો, રેખાઓ, ખૂણાઓ, અંતર અને જગ્યાનો અભ્યાસ. આપણા આસપાસની લગભગ દરેક વસ્તુમાં કોઈને કોઈ ભૂમિતિય આકાર જોવા મળે છે. ઘરની બારી લંબચોરસ છે, ઘડિયાળ ગોળ છે, ટ્રાફિકનું સિગ્નલ ત્રિકોણાકાર હોઈ શકે અને રસ્તાઓ સીધી રેખાઓથી નામે છે. એટલે જ ભૂમિતિ એ માત્ર પુસ્તકનો વિષય નથી, પરંતુ આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ છે. તો મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 6 નું ગણિત પ્રકરણ નંબર 2, રેખાઓ અને ખૂણાઓ. આ પ્રકરણમાં આપણે શીખવાના છીએ બિંદુ, રેખાખંડ, રેખા, કિરણ અને ખૂણો. મિત્રો, અહીં તમને વ્હાઈટ કલરનું કઈ દેખાય છે? એ શું છે? આ એક ટપકું છે, જેને આપણે શું કહીશું? ભૂમિતિની ભાષામાં એને આપણે બિંદુ કહીશું. પેન્સિલની અણી વડે કાગળ પર એક નાનો ટપકો કરો. આ ટપકું આપણને બિંદુનો ખ્યાલ આપે છે. આ એક બિંદુ છે. બિંદુ એટલે ચોક્કસ સ્થાન દર્શાવે છે. જે રીતે આપણે નકશામાં જોઈએ ને, તો કોઈ શહેર કે કોઈ જગ્યા બતાવવા માટે આપણે ટપકું મૂકી શકીએ એના ઉપર, તો એ સ્થાન દર્શાવે છે. તેને કોઈ કદ હોતું નથી. બિંદુને કોઈ કદ નથી હોતું, એની કોઈ લંબાઈ નથી, પહોળાઈ નથી, ઊંચાઈ પણ નથી. વાસ્તવિક જીવનમાં બિંદુનો ખ્યાલ નીચેના ઉદાહરણોથી સમજી શકાય છે. જેમ કે અહીં તમારી સ્ક્રીન પર દેખાય છે, મારા હાથમાં પરિકર છે. અહીં આ પેન્સિલ છે. પેન્સિલની જે ટોચ છે ને આ, અને આ પરિકરની ટોચ છે. આ આપણને બિંદુનો ખ્યાલ આપે છે. બિંદુ એ ફક્ત ખ્યાલ છે, કોન્સેપ્ટ છે, જે આપણને ભૂમિતિને સમજવામાં મદદ કરે છે. પરિકરની અણી, પેન્સિલની અણીદાર ટોચ અને સોયની અણીદાર ટોચ. હવે આ કાગળ ઉપર ટપકા મૂકેલા છે અને ટપકાને એક પર્ટિક્યુલર નામ આપેલું છે, ઝેડ, ટી અને ટી. તો શું આ વસ્તુઓ ખરેખર બિંદુ છે? ના, એ બિંદુ નથી, પરંતુ આપણને બિંદુની કલ્પના કરવામાં મદદ કરે છે. બિંદુ માત્ર સ્થાન દર્શાવે છે કે કોઈ જગ્યાને આપણે દર્શાવવું છે. ઝેડ ક્યાં છે? તો અહીં આપણને ટપકું કરીને દર્શાવેલો છે. માત્ર સ્થાન દર્શાવે છે. બિંદુને કોઈ આકાર કે કદ હોતું નથી. આપણે દોરેલું ટપકું માત્ર બિંદુનું પ્રતીક છે. વાસ્તવિક બિંદુ અદ્રશ્ય અને અતિ સૂક્ષ્મ હોય છે. જો કાગળ ઉપર ઘણા બિંદુઓ હોય તો તેને ઓળખવા માટે દરેક બિંદુને અંગ્રેજીના મોટા અક્ષર કેપિટલ લેટર વડે દર્શાવવામાં આવે છે. જે રીતે અહીં દર્શાવે ઝેડ, પી અને ટી, જેનાથી આપણને સમજવામાં મદદ મળે છે કે ઝેડ કઈ જગ્યાએ છે. તો આપણને અહીં ટપકું દર્શાવેલું હોય અને એને નામ આપેલું હોય છે. ઉદાહરણ ઝેડ, પી, ટી વગેરે. તો મિત્રો, મારા હાથમાં એક પેપર છે. પેપરને હવે હું પૂર્ણ કરી દઉં છું આ રીતે. તો એના ઉપર એક લાઈન બની ગઈ, દેખાય છે? આ લાઈનની ઉપર હું એક લીટી બનાવી દઈશ પેન્સિલથી. તો આ બની ગઈ કાગળની ઉપર લાઈન, બરાબર? તો એ લાઈનના તમે જોઈ શકો કે જ્યાં કાગળ પૂરો થાય છે ત્યાં એ લાઈન પૂરી થઈ જાય છે, એનો એન્ડ આવી જાય છે. તો આને આપણે કહીશું રેખાખંડ, લાઈન સેગમેન્ટ. તો અહીં જોઈ શકાય છે કે એક પોઈન્ટ પર આવીને અટકી જાય છે. અહીં એ છે અને અહીં બી છે. તો બંને બાજુથી એ છેડા પર આવીને અટકી જાય છે. આને કહેવાશે અંત્ય બિંદુઓ, જ્યાં એનો અંત થઈ જાય છે. હવે રેખાખંડ કોને કહીશું એ શીખીએ. તો અહીં આપણને બે બિંદુઓ તો આપેલા છે, એક છે એ અને બીજો છે બી. આ બંને એના અંત્ય બિંદુઓ છે. પરંતુ એ થી આપણે એવું માની લઈએ કે એ એક શહેર છે અને બીજું શહેર છે બી. તો એ થી બી જવા માટે આપણે રસ્તાઓ ઘણા બધા હોઈ શકે, જે રીતે અહીં એક બનાવેલો છે. આ રીતે આખો વાંકો રસ્તો હોઈ શકે. બીજો રસ્તો આવી રીતે વાંકો ચૂકો આડો અવળો હોઈ શકે. આ રીતે પણ આપણે બી સુધી પહોંચી શકીએ. ત્રીજો રસ્તો અહીં પણ બનાવેલો છે અને ચોથો રસ્તો છે એકદમ સીધો, એ થી બી સુધી જવાનો. તો રેખાખંડ કોને કહીશું? તો જે સૌથી ટૂંકો રસ્તો છે ને, જે સૌથી ટૂંકો અને સીધો રસ્તો છે. સીધો રસ્તો જ ઓબ્વિયસલી ટૂંકો રસ્તો હોવાનો છે. જે સૌથી ટૂંકો રસ્તો છે ને એને રેખાખંડ કહીશું. રેખાખંડ એટલે શું? બે બિંદુઓ વચ્ચેનો સૌથી ટૂંકો માર્ગ રેખાખંડ કહેવાય છે. રેખાખંડમાં બે અંત્ય બિંદુઓ એન્ડ પોઈન્ટ હોય છે, જે રીતે આપણે અહીં જોયા. એક તો એ છે અને બીજો બી. એની લંબાઈ નિશ્ચિત હોય છે, એટલે કે લંબાઈ ચોક્કસ હોય છે. અનંત સુધી એ વિસ્તરતી નથી, બંને પોઈન્ટ પર આવીને અટકી જાય છે. ચિત્ર એનું કઈ રીતે બનાવી શકાય છે? એ થી બી સુધીનો આ રીતે.
અંત્યબિંદુ કોને કહેવાય? રેખાખંડના બંને છેડા અંત્યબિંદુઓ કહેવાય છે. એ પ્રથમ અંત્યબિંદુ અને બી બીજું અંત્યબિંદુ. મહત્વપૂર્ણ નોંધ: રેખાખંડ હંમેશા બે અંત્યબિંદુઓથી મર્યાદિત હોય છે. અંત્યબિંદુઓની આગળ એ વધતી નથી. હવે રેખાખંડને નામ કઈ રીતે આપીશું? તો રેખાખંડને તેના બંને અંત્યબિંદુના નામ પરથી ઓળખવામાં આવે છે. એ અને બી. તો એને લખી શકાય એ બી અથવા બી એ. બંને બરાબર છે. એથી શરૂ કરીને બી અથવા બીથી શરૂ કરીને એ પણ આપણે કહી શકીએ. બંને એક જ રેખાખંડ છે. ચાલો આગળ જોઈએ. રેખા એટલે કે લાઈન. વિચાર કરો, આગલી સ્લાઇડમાં આપણે રેખાખંડ એબી વિશે શીખ્યા. જો આ રેખાખંડને બંને બાજુ અનંત સુધી લંબાવીએ તો શું થશે? રેખા બનશે. કઈ રીતે? ચિત્ર જોઈએ. આ છે રેખાખંડ. અહીં શરૂઆત છે એ થી અને અંત છે બી પર. બરાબર? આ રેખાખંડના અંત્યબિંદુઓ છે. પરંતુ રેખાને બી થી આગળ લંબાવીએ અનંત સુધી જશે અને એ થી પણ અનંત સુધી જશે. તો આ રેખા છે, એનો કોઈ શરૂઆત નથી અને અંત પણ નથી. આ રીતે આકૃતિ આપણને પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ કે એ અને બી બે બિંદુઓ આપેલા છે અને એમાંથી એક રેખા પસાર થાય છે જેનું નામ એમ આપેલું છે. તો આને આપણે રેખા એબી પણ કહી શકીએ અને રેખા એમ પણ કહી શકીએ. હવે અહીં એક વસ્તુ તમને નોટિસ કરશો કે આ જે બિંદુ છે ને એ બિંદુમાંથી મારે બીજી કોઈ રેખા પસાર કરવી હશે ને તો થશે આ રીતે. એક બિંદુમાંથી હું અસંખ્ય સંખ્યામાં રેખાઓ બનાવી શકું છું. આ રીતે કોઈ રેખા આ રીતે પણ પસાર થઈ શકે. તો આવી અસંખ્ય રેખાઓ મળશે કે જે એક બિંદુમાંથી પસાર થતી હોય. પરંતુ હું બંને બિંદુઓમાંથી પસાર કરું કોઈ રેખા એ અને બી બંનેમાંથી પસાર થતી હોય એવી મને ફક્ત એક જ રેખા મળશે. રેખા એટલે શું? રેખા એ એવી સીધી લીટી છે જે બંને દિશામાં અનંત સુધી વિસ્તરે છે. બંને દિશાઓમાં અનંત સુધી જાય છે. એનો કોઈ શરૂઆત પણ નથી હોતી અને અંત પણ નથી હોતો. એનો શરૂઆત કે અંતનો બિંદુ હોતો નથી. એબી કેટલીક વખત રેખાને એલ અથવા એમ જેવા અક્ષર વડે પણ દર્શાવવામાં આવે છે. મહત્વપૂર્ણ નોંધ: રેખાને સંપૂર્ણ દોરી શકાતી નથી કારણ કે તે અનંત સુધી વિસ્તરે છે. બે ભિન્ન બિંદુમાંથી અનન્ય એટલે યુનિક મતલબ કે ફક્ત એક જ રેખા, એક ને માત્ર એક જ રેખા પસાર થાય છે. તો મિત્રો, આજે આપણે શીખ્યા બિંદુ, રેખાખંડ અને રેખા વિશે. હવે બાકીના જે ટોપિક છે એ આપણે આગલા વિડીયોમાં શીખીશું. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.